વૈભવભાઈ બ્લેનોની ચાવી આપી દીધી છે કે ભાઈ તું લેતો હે, હું કે આગળ જાઉં છું. તો ભાઈ આજે સવારમાં નીકળી જવાનું છે ઓર્ડરમાં, એટલે કે ફોટોશૂટ કરવાની, એક રીલ બનાવવા. અને જો મારી મમ્મી સવારમાં જાગી ગયા છે અને દેશી ચૂલા ઉપર રોટલો બનાવે છે. દેશી ચૂલાનું જમવાનું કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. અને આપણી ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું છે, કાલે પુરાવતા ભૂલી ગયો છું, એટલે ગામમાંથી પેટ્રોલ લઈ આવી, પુરાવીએ ને ફટાફટ નીકળી જઈએ. 1 લીટર પૂરા તો ભાઈ ફટાફટ પૂરી દઈ ગયેલા તો. હા, પેટ્રોલ પુરાઈ ગયું છે અને તળાજા એક કસ્ટમર છે અને એ સાઈડે જ આપણે ઓર્ડરમાં જવાનું છે. તો ફોટો ફ્રેમ લેતા જઈ, આપણા બેગ થઈ ગયા છે રેડી. અને કસ્ટમર પાસે જાણીએ કે આ ફોટો ફ્રેમનો રિવ્યૂ ભાઈ, કે ભાઈ કેવી તમને લાગી એમ, બરોબર. આને છે ને ઘડીએ તરસ બહુ લાગી જાય, તો પાણી પાઈ દીધું છે. અને હવે ઠંડી ગજબની છે. 4 વ્હીલ લઈને જઈ, પણ આપણા કોઈ ભાઈબંધ દોસ્તર હારે હોય ને તો, કેમ કે એને તકલીફ પડી આપણને મજા ન આવે, ને આપણે તો વાંધો નહીં, હાલે રે બધું સહન કરી લઈએ. એટલે પણ મારા ભાઈબંધ છે ને સહન ન કરીએ કે ઠંડી, એટલે પછી 4 વ્હીલ લઈને જઈએ. હવે આપણે તો આમાં કાંઈ વાંધો નહીં, એટલે ધીરે ધીરે આપણે જવું, પણ હજી થોડી પરિસ્થિતિ ખરાબ છે, સારી થઈ જાય પછી આપણે 4 વ્હીલ લઈને જવું. અત્યારે આમાં બગાડી દઈએ છીએ. તો ભાઈ પૂગી ગયા છીએ રાધે કૃષ્ણ સ્કૂલ છે ભાખલ ગામમાં. બેટરી બધું ચાર્જિંગમાં મૂકી દીધું છે, બધું સેટ કરી નાખીએ. અને ભાઈ હવે તો કાંઈ નક્કી નહીં બ્લોગ બનાવવાનો ટૂંકમાં ટાઈમ રહે કે ન રહે, કેમ કે સેમિનાર છે મોટિવેશનલ. તો જઈએ અને શૂટ બૂટ કરીએ અને ફોટોગ્રાફી પણ કરીએ. આવી ગયા છે ભાઈ વૈભવભાઈ, ને હવે શરૂ થવાનું છે પ્રોગ્રામ, જોઈએ હવે. આકૃતાથી એ સાહેબ શ્રી પધારી. વૈભવભાઈ બ્લેનોની ચાવી આપી દીધી છે કે ભાઈ તું લેતો હે, હું કે આગળ જાઉં છું. વૈભવભાઈ બ્લેનોની ચાવી આપી દીધી છે કે ભાઈ તું લેતો હે, હું કે આગળ જાઉં છું શિક્ષકો સાથે. તો ભાઈ આવું બધું છે, આમાં વ્લોગ બનાવવાનો ટાઈમ ન રહે, એટલે કામ કરવાનું હોય. એટલે તો આગળ બધી તમને વાત કરું ધીરે ધીરે કઈ રીતે હું ચર્ચા વિચારણા થઈ બધી બાળકો સાથે વૈભવભાઈની, અને વૈભવભાઈના સેમિનારની તમને આગળ વાત કરું. તો ભાઈ કામ બામ પતાવીને આ સુમસાન રસ્તો જોઈને મને છે ને એક ગીત યાદ આવી ગયું. જો તો સો ગયા એ જહાં, સો ગયા આસમાં, સો ગઈ હે સારી મંજિલે, સો ગયા હે રસ્તા. આ એવું બધું લાગે છે. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, વૈભવભાઈનો સેમિનાર આપણે એન્જોય કર્યો અને ભાઈ ખૂબ મજા આવી. અને ભાઈ બાળકો એટલા બધા ખુશ થઈ ગયા કે વૈભવભાઈ પાછા ક્યારે આવશો એમ. અને વૈભવભાઈએ જે સ્પીચ આપી, જે ટૂંકમાં છોકરાઓને સમજાવ્યું કે ભાઈ જીવનમાં કઈ રીતે ભણવું, કઈ રીતે ગણવું અને કઈ રીતે જીવનમાં આગળ વધવું, અને જીવનમાં આગળ વધ્યા પછી જે સફળતા મળી હોય એને કઈ રીતે ટકાવી રાખવી, એવી બધી મોટિવેશનલ સ્પીચ આપી છે ભાઈ વૈભવભાઈએ. અને હું તો વૈભવભાઈનો જ્યારથી પહેલી વાર મળ્યો ત્યારથી મોટો ફેન છું, એટલે એમાં કાંઈ ઘટે નહીં એવો ફેન છું. અને વૈભવભાઈનો કોઈ પણ સેમિનાર હોય તો હું શૂટિંગ ઉતારવાનું કોઈ ફોટોગ્રાફી કરવાનું ભૂલી જાઉં છું, એના શબ્દો જ હંમેશા સાંભળતો હોઉં છું, એટલો બધો ખોવાઈ જતો હોઉં છું. એટલે ભાઈ કાંઈ વાંધો નહીં, હવે આપણે ઘર તરફ નીકળવાનું છે અને રસ્તામાં મળીએ કંઈક અવનવી એક્ટિવિટી સાથે. અને હવે પૂગી ગયા છે ભાઈ મહુવા, અને કુરિયરની ઓફિસે આવ્યા હતા. આપણું ગૂગલ પે નું સ્કેનર એવું છે, કામ કરીએ તો બાજરો લેવો પડે ને બધા પાસે, એટલા માટે. તો ભાઈ કુરિયર લઈને હવે આવી ગયા છીએ પાછા લેબે ફોટો ફ્રેમ લેવા. અને ભાઈ સવારની ફોટો ફ્રેમ જે કસ્ટમરને આપી એનો કઈ રિવ્યુ લેવાનો નથી, ઉતાવળમાં નીકળી ગયો હતો. હવે આને આપણે કુરિયર કરવાનું, અત્યારે થાય તો ઠીક છે, નકર પછી સવારે. થઈ ગયું છે ભાઈ પાર્સલ રેડી, હું ના મોકલવાની છે ફ્રેમ, પછી કસ્ટમર પાસે રિવ્યુ લઈ લેવું, વિડીયો બનાવી કેવી બની. તો ભાઈ ઘરે પૂગી ગયા છે, અને જે આ કુરિયરમાં આવ્યું હતું ને સ્કેનર જોયા હશે, અને આજે સ્ટુડિયો ગ્રાફિક્સ એ આપણું પહેલાના સ્ટુડિયોનું નામ છે. એટલે પહેલાનું જે કંઈ બિઝનેસ એકાઉન્ટ હતું એનું જ તે કુરિયર મંગાવ્યું છે, એટલે નવું તો હજી સ્ટુડિયો કરીએ પછી આવે. અને ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે, અને બહાર છે ને ભાઈ મારા ગલુડા એવાયા છે, તો એને થોડું ઘણું ખવડાવી દઈએ. અને આજે આખા દિવસ કંઈ સારું કામ કર્યું નથી, તો સારું કામ કરી નાખી. એટલે હમણાં જોઈ જાઓ તમે કેવા ગલુડા દોડ છે. હજી તો દરવાજો બંધ છે, હાલે હાલે
જો જો અલે લે જોયું આના ભાગમાં કઈ ન આવવા દીધું. હવે એક રોટલી લઈ આવું છું. હા લાવું લાવું કેમ કરી હવે બાકી બાકી ને ઓલા થઈ ગયા. એક રોટલી લઈ આવું. તો આ વખતે છે ને જેના ભાગમાં નહોતી આવી ને એને દેવાની છે. આના ભાગમાં નહોતી આવેલી જો કાલે આને ભાગ પાડી પાડીને દેવું જોઈએ. લે હાલે આનંદ હા હાલે એલા મને નથી ખવડવાનું. હાલે તારે નથી ખવડવાનું હાલે ઠીક એના ભાગમાં આવે. હાલો તો આવા છે બધા. હાલો હવે બહાર હો રમો જાઓ. તો ભાઈ હવે ફટાફટ જમી લઈ અને આરામ કરી દઈ. કેમ કે સવારે વહેલા ઉભા થઈને ગયા હતા આપણે ટુ વ્હીલ લઈને અને પાછા ટુ વ્હીલ લઈને આવ્યા અને મોવા પાછા બે કામ પતાવ્યા એક ફ્રેમનું અને એક આ કુરિયરનું. પૂગી ગયા છીએ ઘરે અને જો ઊંઘ આવે તો ઠીક છે નકર પછી પાછું આપણે આલ્બમ ડિઝાઇનિંગનું કામ શરૂ કરવાનું છે આમાં આપણે નાના એવા પીસીમાં. આ મોટું છે પણ એમાં થોડીક હજી લાઇનિંગ આવે છે એટલે એ નવું લેવું પડે એવું છે. થોડુંક રિપેર થયું છે. જે કોઈ મિત્રો શીખવા આવ્યા હોય એને કામ લાગે એટલા માટે હાલે એમ છે. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.